નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં. આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 1.3. તો ચાલો શરૂઆત કરીએ એક સારા સુવિચાર સાથે. The horizon of many people is a circle with a radius of 0. They call this their point of view. એનો મતલબ એવો છે કે ઘણા લોકોનો દ્રષ્ટિકોણ એ 0 ત્રિજ્યાના વર્તુળ જેવો હોય છે. 0 ત્રિજ્યાનું વર્તુળ એટલે શું ફિઝિકલી 0 ત્રિજ્યાનું વર્તુળ જોવું શક્ય છે ખરું? તો કે ના. એટલે ઘણા લોકોનો દ્રષ્ટિકોણ છે એ કઈ હોતો જ નથી, છતાં એ લોકો એવું માનતા હોય છે કે આ મારો દ્રષ્ટિકોણ છે. તો હંમેશા આપણે આપણી ક્ષિતિજ છે તેને વિસ્તારવી જોઈએ. હોરાઇઝનનો મતલબ થાય છે ક્ષિતિજ. ક્ષિતિજ એટલે શું? કે જ્યાં આકાશ અને જમીનનો ભાગ જ્યાં આપણને મળતો દેખાય છે તે રેખાને આપણે ક્ષિતિજ કહીએ છીએ. તો આપણે આપણી ક્ષિતિજ છે તેને વિસ્તારવી જોઈએ. કોઈક એક ચેનલની ટેગલાઇન હતી, એક્સપાન્ડ યોર હોરાઇઝન્સ. એનો મતલબ થાય છે કે તમારી ક્ષિતિજને વિસ્તારો. તો હંમેશા દૂરંદેશીતા દાખવો અને તમારો દ્રષ્ટિકોણ છે તેને વિસ્તારો, તમારી દ્રષ્ટિને વિસ્તારો, એટલે તમને બધું જ સારું દેખાશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ સ્વાધ્યાય 1.3 ની. સ્વાધ્યાય 1.3 પ્રશ્ન નંબર 1. નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા સબસેટ અથવા નોટ સબસેટ. સબસેટ નો મતલબ શું થાય? તો કે ઉપગણ. ઉપગણ કોને કહેવામાં આવે? કેટલા વિદ્યાર્થી મિત્રોને ખબર છે? જલ્દીથી કોમેન્ટ કરો. ઉપગણ કોને કહેવામાં આવે છે? ધારો કે આપણી પાસે બે ગણ છે, ગણ એ અને ગણ બી. તો ગણ એ ને ગણ બી નો ઉપગણ ક્યારે કહેવામાં આવે? કે જ્યારે ગણ એ ના તમામ સભ્યો એ ગણ બી ના પણ સભ્ય હોય તો ગણ એ ને ગણ બી નો ઉપગણ કહેવાય. બરાબર છે? ખૂબ જ સરળ વ્યાખ્યા છે. તો એનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે કે અહીંયા આપણને વિધાનો આપ્યા છે અને તેમાં આપણે સંજ્ઞા મૂકવાની છે કે સબસેટ એટલે કે ઉપગણ છે કે ઉપગણ નથી. તો આ ગણની અંદર કેટલા સભ્યો છે? તો 3 સભ્યો છે. કયા કયા 3 સભ્યો છે? 2, 3 અને 4. અને આ ગણની અંદરના સભ્યો છે 1, 2, 3, 4, 5. તો શું આ ગણમાં આવેલા તમામ સભ્યો આ ગણના પણ સભ્યો છે? તો કે હા. તમે જોઈ શકો છો કે 2, 3, 4 એ આ ગણના પણ સભ્યો છે. એટલા માટે અહીંયા નિશાની આવશે કે ગણ 2, 3, 4 એ ગણ 1, 2, 3, 4, 5 નો ઉપગણ છે અને માટે નિશાની આવશે સબસેટ ઓફ. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ તો કે એબીસી અને બીસીડી. તો આ ગણની અંદર કેટલા સભ્યો આવેલા છે? તો કે 3 સભ્યો આવેલા છે. કયા કયા 3 સભ્યો? એબીસી. શું આ 3 સભ્યો બીજા ગણના સભ્યો છે? તો કે ના. અહીંયા તમે જોઈ શકો છો કે ગણ એ આ ગણનો સભ્ય છે પણ ગણ એ આ ગણનો સભ્ય નથી. એનો મતલબ કે આપણને એક એવો સભ્ય મળે છે કે જે આ ગણમાં છે પણ આ ગણમાં નથી. અને એટલા માટે આપણે કહી શકીએ કે આ ગણ એ આ ગણનો ઉપગણ નથી. માટે એ નિશાની આવશે નોટ સબસેટ ઓફ. વેરી ઇઝી. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ કે આપણને અહીંયા બે ગણ આપેલા છે તે ગુણધર્મની રીતે આપેલા છે. એટલે જ્યારે પણ ગણ ગુણધર્મની રીતે આપેલા હોય ત્યારે પહેલા તો આપણે ગણના સભ્યો કેવા પ્રકારના હશે તેના પર ધ્યાન આપવું પડશે. તો અહીંયા છે કે એક્સ, કે જ્યાં એક્સ એ તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી છે. હવે તમારી શાળામાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભણતા હશે, દરેક ધોરણના વિદ્યાર્થીઓ ભણતા હશે. તે પૈકીના માત્ર ધોરણ 11 માં વિદ્યાર્થીઓનો સમૂહ તે આ ગણ છે. હવે બીજો ગણ આપણને શું આપ્યો છે કે એક્સ, કે જ્યાં એક્સ એ તમારી શાળાનો વિદ્યાર્થી છે. હવે તમારી શાળાનો વિદ્યાર્થી હોય અને તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી, તો એ તમારી શાળાનો વિદ્યાર્થી તો હોવાનો જ ને. એનો મતલબ કે આ ગણના તમામ સભ્યો એ આ ગણના સભ્યો છે અને માટે અહીંયા નિશાની આવશે ઇઝ સબસેટ ઓફ. વેરી ઇઝી, રાઈટ? ચાલો પછીનો કે એક્સ, કે જ્યાં એક્સ એ સમતલમાં વર્તુળ છે. વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર યાદ કરી લઈએ. સમતલ ગણિતની અંદર કેટલાક એવા ટર્મ્સ છે, કેટલાક એવા પદો છે જે અવ્યાખ્યાયિત છે. તેમાંનું એક પદ એટલે કે સમતલ, પ્લેન. તો સમતલ એ અવ્યાખ્યાયિત પદ છે, તેની આપણે કોઈ નિશ્ચિત વ્યાખ્યા આપી શકતા નથી. પણ સમતલ એટલે કે ફ્લેટ સરફેસ. બરાબર છે? અહીંયા તમે જે સ્ક્રીન જોઈ શકો છો તો આ સ્ક્રીનની જે સરફેસ છે તેને આપણે એક સમતલ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. તો આ સમતલની અંદર કેટલા વર્તુળ આવેલા છે? તો કે આ સમતલની અંદર જુદી જુદી ત્રિજ્યાના અનેક વર્તુળ આવેલા હશે. બરાબર છે? આ સમતલની અંદર 1 ત્રિજ્યાનું વર્તુળ પણ હશે, 2 એકમ ત્રિજ્યાનું વર્તુળ પણ હશે, 10 એકમ ત્રિજ્યાનું વર્તુળ પણ શક્ય છે અને 1,00,000 એકમ ત્રિજ્યાનું વર્તુળ પણ શક્ય છે. બરાબર છે? તો કે એક સમતલમાં આવેલા વર્તુળોનો સમૂહ એ આ ગણ છે. અને આ બીજો ગણ છે તે કયો ગણ છે? તો કે એક્સ, કે જ્યાં એક્સ એ આ જ સમતલનું
એકમ ત્રિજ્યા વાળું વર્તુળ છે. હવે આ સમતલની અંદર જેટલા વર્તુળની ત્રિજ્યા 1 એકમ થાય છે તે વર્તુળોનો સમૂહ બનાવીશું તો તે સમૂહ તે આ ગણ છે. તો અહીંયા નિશાની કઈ આવશે તો કે નોટ સબસેટ ઓફ. કેમ નોટ સબસેટ ઓફ? કારણ કે આ તો બધા જ વર્તુળોનો સમૂહ છે, જ્યારે આ માત્ર એકમ ત્રિજ્યાવાળા વર્તુળોનો સમૂહ છે. જો અહીંયા આપણને ઊંધું આપ્યું હોત તો એ ઉપગણ થાત, કારણ કે દરેક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ એ વર્તુળ છે, પણ દરેક એકમ ત્રિજ્યાવાળા વર્તુળને આપણે વર્તુળ કહી શકીએ નહીં. બરાબર છે? એક સ્પેસિફિક ટાઈપનું વર્તુળ છે, જ્યારે અહીંયા બધા જ વર્તુળની વાત કરવામાં આવી છે અને એટલા માટે અહીંયા નિશાની આવશે નોટ સબસેટ ઓફ. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ તો કે x કે જ્યાં x એ સમતલમાં ત્રિકોણ છે. ત્રિકોણ કોને કહેવામાં આવે? કે 3 રેખાખંડથી બનતી બંધાકૃતિ. બરાબર છે? તો ત્રિકોણ. અને x કે જ્યાં x સમતલમાં લંબચોરસ છે. હવે લંબચોરસ અને ત્રિકોણ ની કોઈ સીધી સરખામણી શક્ય નથી. બરાબર છે? તમે કોઈ ત્રિકોણને લંબચોરસ કહી શકો તો કે ના કહી શકાય. એનો મતલબ કે આ ગણની અંદર આવેલા સભ્યો પૈકીનો કોઈ પણ સભ્ય એ બીજા ગણની અંદર આવશે નહીં, અને એટલા માટે ક્લિયરલી અહીંયા નિશાની આવશે નોટ સબસેટ ઓફ. રાઈટ? વેરી ઇઝી. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ કે x કે જ્યાં x એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે. વિદ્યાર્થી મિત્રો, સમબાજુ ત્રિકોણ કોને કહેવામાં આવે? કે જે ત્રિકોણની 3 બાજુઓ સરખી હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. તો એક સમતલની અંદર ઘણા બધા ત્રિકોણ આવેલા હશે, તે પૈકીના સમબાજુ ત્રિકોણનો જે સમૂહ બનાવીશું તે આ ગણ છે. પછી બીજો ગણ આપણને શું આપેલો છે તો કે x કે જ્યાં x એ આ જ સમતલનો ત્રિકોણ છે. હવે એક સમતલની અંદર તો અનંત અસંખ્ય ત્રિકોણ આવેલા હશે, તો આ સમબાજુ ત્રિકોણ એ શું ત્રિકોણ થશે તો કે હા થશે. એટલે કે આ ગણની અંદર જેટલા પણ સભ્યો આવેલા છે તે બધા જ સભ્યો આપણને આ ગણની અંદર જોવા મળશે તો કે હા જોવા મળશે, અને એટલા માટે અહીંયા નિશાની આવશે ઇઝ સબસેટ ઓફ. એટલે કે આ ગણ એ આ ગણનો ઉપગણ થશે. ચાલો છેલ્લો કે x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. હવે પ્રાકૃતિક સંખ્યા એટલે મગજમાં સીધી આવી જાય 1 2 3 4 5 6 7 8 9 10 અને અનંત સુધી, અને તે પૈકીની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કે 2 4 6 8 10 12 આ બધી યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ થશે. અને x એ પૂર્ણાંક સંખ્યા છે. હવે જ્યારે આપણે ઉપગણનો અભ્યાસ કર્યો હતો ત્યારે આપણે આ પણ અભ્યાસ કર્યો હતો કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, કારણ કે પૂર્ણાંક સંખ્યાના ગણની અંદર જેટલી સંખ્યાઓ આવે છે તેની અંદર બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ આવી જવાની છે, અને એટલા માટે તમે મને એક પણ સભ્ય એવો નહીં આપી શકો. બરાબર છે? તમે મને એક પણ સભ્ય એવો નહીં આપી શકો કે જે આ ગણમાં છે પણ આ ગણમાં નથી, અને જો એવું થશે તો મારે ટકો કરાવી નાખવાનો છે, પણ એવું શક્ય નથી. એટલા માટે જ હું આવું ક્લેમ કરું છું. બરાબર છે? એટલે કે આ ગણની અંદર જેટલા સભ્યો આવેલા છે તે બધા જ સભ્યો આ ગણમાં આવી જવાના છે, અને એટલા માટે અહીંયા નિશાની આવશે ઇઝ સબસેટ ઓફ. રાઈટ? ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો, એકદમ ઈઝી. કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો, ટ્રુ ઓર ફોલ્સ. બરાબર? આમ તો ખૂબ નાના આપણે પહેલા બીજામાં ભણતા હતા ત્યારથી સાચું ખોટું કરતા આવ્યા છીએ, પણ તેની અંદરની કઠિનતા છે, બરાબર છે, પ્રશ્નની કઠિનતા છે તે ધીમે ધીમે વધતી જાય છે. બરાબર છે? તો અહીંયા પણ આપણે કામ એ જ કરવાનું છે, સાચું છે કે ખોટું છે, પણ આ આપણે ક્યારે કહી શકીએ કે જ્યારે આપણે કોન્સેપ્ટને બરાબર શીખેલા હોઈએ ત્યારે. તો ચાલો અહીંયા આપણને પહેલું વિધાન શું આપેલું છે કે ગણ AB ઇઝ નોટ સબસેટ ઓફ ગણ BCA. એનો મતલબ કે આ ગણ એ આ ગણનો ઉપગણ નથી એવું આપણને આપેલું છે. તો પહેલા ચેક કરીએ આપણે કે આ ગણમાં કયા કયા સભ્યો છે. તો કે 2 સભ્યો છે A અને B. શું એ આ ગણમાં આવેલા છે? તો કે હા આવેલા છે. એનો મતલબ કે આપેલું વિધાન છે તે કેવું વિધાન છે? ખોટું વિધાન છે. અહીંયા તો ગણ AB એ ગણ BCA નો ઉપગણ થાય છે, અને એટલા માટે આપેલું વિધાન છે તે અસત્ય વિધાન છે. માટે આ વિધાન છે તે કેવું છે? તો કે અસત્ય. ચાલો પછીનો કે ગણની અંદર 2 મૂળાક્ષરો આપેલા છે. કયા કયા મૂળાક્ષર છે? તો કે A અને E. અને બીજો ગણ છે તે આપણને ગુણધર્મની રીતે આપેલો છે. તો કોઈ વાંધો નહીં, તેને આપણે પહેલા વિચારી લઈએ કે તેના સભ્યો છે તે કેવા પ્રકારના હશે. તો કે x કે જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે. હવે અંગ્રેજી મૂળાક્ષરની અંદર સ્વર કયા કયા આવે? તો ખૂબ જ આપણને ખબર છે કે A E I O U.
તો આ બધા જ અંગ્રેજી મૂળાક્ષરોનો સ્વરનો ગણ થશે. તો શું એ ઈ એ આ ગણના સભ્યોમાં આવી જાય છે? તો કે હા, આવી જાય છે. અને એનો મતલબ કે આ પેલું વિધાન છે તે સાચું વિધાન છે. માટે આ વિધાન છે તે સત્ય વિધાન થશે. બરાબર, જે કહીશ તે સાચું કહીશ. ચાલો ત્રીજું કે ગણ 1 2 3 અને ગણ 1 2 1 3 5. set 1 2 3 is subset of set 1 3 5. is it true? બોલો વિદ્યાર્થી મિત્રો, શું આ સાચું છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે ગણ 2 એ આ ગણની અંદર છે, પણ આમાં ક્યાંય આપણને 2 દેખાતો નથી. એનો મતલબ કે આ વિધાન છે તે અસત્ય વિધાન છે. જો 2 હોત તો આપણે કહેત કે આ વિધાન છે તે સત્ય વિધાન છે, પણ અહીંયા આ વિધાન છે તે અસત્ય વિધાન થશે. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ તો કે ગણ એ ગણ એબીસી નો ઉપગણ છે. બરાબર છે. આ તો તેલ જેવું, પાણી જેવું સ્પષ્ટ છે. બરાબર છે. આર પાર જોઈ શકાય તેવી વાત છે કે આ ગણના સભ્યો છે આ ગણમાં આવેલા છે. અને આ ગણ એને કેવો ગણ કહેવાય, આ ગણનો પ્રકાર કેવો છે, જે વિદ્યાર્થી મિત્રોને ખબર હોય એ કોમેન્ટ કરી દે. બરાબર, આ ગણ એનો ગણની અંદર જ્યારે એક જ સભ્ય આવેલો હોય ત્યારે તે ગણને કેવા પ્રકારનો ગણ કહેવામાં આવે છે? ચાલો જલ્દીથી કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો. તો શું અહીંયા ગણ એ ગણ એબીસી નો ઉપગણ છે? તો કે હા, ઉપગણ છે. અને એટલા માટે આ વિધાન છે તે સત્ય વિધાન થશે. ચાલો પછીનું જોઈએ તો કે ગણ એ બિલોંગ્સ ટુ ગણ એબીસી. અહીંયા વિદ્યાર્થી, ઘણા બધા વિદ્યાર્થીઓ છે તે અહીંયા થાપ ખાઈ જાય છે, ભૂલ કરે છે. કેમ ભૂલ કરે છે? કારણ કે કોન્સેપ્ટને સમજવામાં ક્યાંક ને ક્યાંક આપણે ઉતાવળ કરી છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીંયા જોઈ લેજો. શું જોઈ લેજો? તો જે બતાવું તે તમારે જોવાનું છે. કે હું જ્યારે એવું કહું છું કે એ બિલોંગ્સ ટુ ગણ એ, એનો મતલબ શું થશે કે ગણ એ નો કોઈ એક સભ્ય છે તે એ છે. અને જ્યારે હું આવું કહું છું કે સેટ એ ઇઝ સબસેટ ઓફ એ, એનો મતલબ શું થાય છે કે આ ગણના તમામ સભ્યો એ આ ગણની અંદર આવેલા છે. તો અહીંયા બંને વસ્તુ છે તે સાચી છે. બરાબર છે. પણ અહીંયા શું આપણને આપેલું છે તો કે ગણ એ બિલોંગ્સ ટુ ગણ એબીસી. હવે એબીસી છે એ ધારો કે ગણ બી છે તેવું આપણે માની લઈએ કે ગણ બી છે તેની અંદર 3 સભ્યો આવેલા છે એ બી સી. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે એ બિલોંગ્સ ટુ કેપિટલ બી, બી બિલોંગ્સ ટુ બી, સી બિલોંગ્સ ટુ બી. પણ આપણે એવું ના કહી શકીએ કે ગણ એ બિલોંગ્સ ટુ ગણ એબીસી. જ્યારે પણ બિલોંગ્સ ટુ આપેલું હોય ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે જોવાનું કે જે આપેલું છે એ સીધે સીધું ગણમાં છે કે નહીં. તો અહીંયા આ 3 સભ્યો પૈકીનો કોઈ પણ સભ્ય તમને ગણ એ દેખાય છે તો કે ના, નથી દેખાતો. અને એટલા માટે આપેલું વિધાન છે તે અસત્ય વિધાન થશે. બરાબર છે. જો અહીંયા આપણને ઉપગણની નિશાની આપી હોત તો આ વિધાન સાચું વિધાન થાત, સત્ય વિધાન થાત. પણ અહીંયા આપણને આપેલું છે કે ગણ એ બિલોંગ્સ ટુ, એનો મતલબ થાય છે કે ગણ એ આ ગણનો કોઈ એક સભ્ય છે, પણ જે વિધાન અસત્ય છે. ચાલો પછીનું જોઈએ તો કે x કે જ્યાં x એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. હવે 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા 2 4 6 8 10 અને 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કે 2 જ સંખ્યા મળશે. કઈ કઈ? તો કે 2 અને 4. એટલે કે આ ગણની અંદરના સભ્યો છે 2 અને 4. તો કે આ ગણની અંદરના સભ્યો છે 2 અને 4. રાઈટ. હવે આ ગણ છે તેની અંદરના સભ્યો કેવા છે? તો ચાલો નક્કી કરી લઈએ કે x કે જ્યાં x એ 36 નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા છે. અવયવ કોને કહેવામાં આવે? તો કે 36 ને જે પ્રાકૃતિક સંખ્યાઓ વડે ભાગી શકાય તે દરેક પ્રાકૃતિક સંખ્યા 36 ના અવયવ થશે. બરાબર છે. તો આપણે જાણીએ છીએ કે 1 ગુણ્યા 36 બરાબર 36 થાય. રાઈટ. 18 દુ 36 થાય એટલે કે 2 ગુણ્યા 18 બરાબર 36 થાય. 3 ગુણ્યા 12 બરાબર 36 થાય. રાઈટ. 12 તારી 36, 4 નવા 36 થાય. બરાબર છે. અને 6 ગુણ્યા 6 36 થાય. રાઈટ.
એનો મતલબ કે 1 2 3 4 6 9 12 18 36 આ બધા 36 ના અવયવો થશે. એટલે કે આ ગણની અંદરના સભ્યો છે તે કયા કયા આવશે? તો કે 1 2 3 4 6 9 12 18 36. તો શું આ સભ્યો પૈકીના કોઈ બે સભ્યો એ 2 અને 4 છે? તો કે હા છે. અને એટલા માટે આપેલું વિધાન છે તે સત્ય વિધાન થશે. માટે આ વિધાન છે તે કેવું વિધાન થશે? સત્ય. રાઈટ, ઇટ ઇઝ ટ્રુ. ઓકે, ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3 કે આપણને ગણ એ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે પહેલા તો જો પ્રશ્ન સમજવામાં તમે ભૂલ કરશો તો પ્રશ્નનો ઉત્તર તમે સાચી રીતે આપી શકશો નહીં. એટલા માટે સૌથી પહેલા પ્રશ્નને સમજવામાં ઉતાવળ ન કરો. પ્રશ્નને જો વ્યવસ્થિત રીતે તમે સમજશો તો અને તો જ તમે સાચો જવાબ છે તે આપી શકશો. તો અહીંયા ગણ એની અંદર કેટલા સભ્યો છે એવું પૂછવામાં આવે તો ઘણા વિદ્યાર્થીઓ આંખ મીચીને કહી દેશે કે 5 સભ્યો છે, પણ તે ખોટું છે. આ ગણની અંદર માત્ર 4 જ સભ્યો છે. કયા કયા 4 સભ્યો? તો 1 2. હવે આ ગણ 3 4 છે તે માત્ર એક જ સભ્ય છે, કારણ કે તે ગણની અંદર આપેલો છે. એટલે કે ગણ 3 4 છે એ ગણ એનો એક સભ્ય છે અને 5. એટલે કે આ ગણમાં કુલ 4 જ સભ્યો આવેલા છે. કયા કયા 4 સભ્યો? ફરી એકવાર, 1 2 ગણ 3 4 અને 5. ચાલો, તો નીચેના પૈકી કયા વિધાનો અસત્ય છે અને શા માટે? કારણ પણ આપણે આપવાનું છે. તો પહેલું કે ગણ 3 4 is subset of A. એટલે કે ગણ 3 4, ગણ 3 4 એનો મતલબ શું થાય કે આ ગણમાં આવેલા સભ્યો. તો આ ગણમાં કયા કયા સભ્યો આવેલા છે? તો કે 2 સભ્યો આવેલા છે. કયા કયા સભ્યો? 3 અને 4. તો શું આ ગણના દરેક સભ્યો એ ગણ એના સભ્યો છે? તો કે ના ના ના. 3 4 છે એ ગણ એના સભ્યો નથી. ગણ 3 4 એ એનો સભ્ય છે. અને એટલા માટે આ વિધાન છે તે કેવું થશે? અસત્ય વિધાન થશે. કેમ? કારણ કે ગણ 3 4 belongs to A છે. બરાબર છે? 3 does not belongs to A અને 4 does not belongs to A. 3 અને 4 એ એના સભ્યો નથી. ગણ 3 4 એ એનો સભ્ય છે અને એટલા માટે આ વિધાન છે તે અસત્ય વિધાન થશે. ચાલો બીજું, તો કે 3 4 belongs to A. ગણ 3 4 belongs to A એનો મતલબ કે ગણ 3 4 એ ગણ એનો એક સભ્ય છે. શું આ સાચું છે? તો કે હા સાચું છે. અહીંયા તમે જોઈ શકો છો કે ગણ 3 4 એ ગણ એનો એક સભ્ય છે અને એટલા માટે આ વિધાન છે તે કેવું વિધાન થશે? તો કે સત્ય વિધાન થશે. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3. તો અહીંયા પહેલા તો આપણે જે બહારના જે છગડિયા કૌંસ છે ને તેને ગણ તરીકે કન્સિડર કરીશું. એની અંદર જે આવેલા છે તે તેના સભ્યો છે. તો આ ગણની અંદર કયા સભ્યો આવેલા છે? તો કે આ ગણની અંદર માત્ર એક જ સભ્ય આવેલો છે. બરાબર છે? જે ગણમાં માત્ર એક જ સભ્ય આવેલો હોય તેવા ગણને કેવો ગણ કહેવાય? જે વિદ્યાર્થી મિત્રો જાણતા હોય તે ફટાફટ કોમેન્ટ કરો કે જે ગણની અંદર માત્ર એક જ સભ્ય આવેલો હોય તેવા ગણને કયો ગણ કહેવાય? આ ગણની અંદર તમે જોઈ શકો છો એક જ સભ્ય આવેલો છે. કયો સભ્ય છે? તો કે એ સભ્ય છે ગણ 3 4. એ શું ગણ એ નો ઉપગણ થશે? કે ક્યારે આપણે કહી શકીએ કે આ ગણ એનો ઉપગણ છે? જ્યારે આ ગણના તમામ સભ્યો એ ગણ એની અંદર આવેલા હોય. તો આ ગણની અંદર માત્ર એક જ સભ્ય આવેલો છે ગણ 3 4. શું તે ગણ એમાં છે? તો કે હા તે ગણ એમાં છે અને એટલા માટે આ વિધાન છે તે કેવું વિધાન થશે? તો કે સત્ય વિધાન થશે, સાચું વિધાન થશે. ચાલો ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ. તો કે 1 belongs to A એટલે કે એક એ ગણ એનો સભ્ય છે. તો તે સાચી વાત છે. એટલા માટે આ વિધાન છે તે સત્ય વિધાન થશે. ચાલો 5મા નંબરનો પ્રશ્ન જો કે 1 is subset of A એટલે કે એક એ ગણ એનો ઉપગણ છે. તો આ તો દેખીતી રીતે ખબર પડી જાય તેવું છે કે આ અસત્ય વિધાન છે. જ્યારે અહીંયા સબસેટ આવે ત્યારે તમારે છગડીયો કૌંસ તો પહેલા હોવો જ જોઈએ, તો જ આપણે ઉપગણની વાત કરી શકીએ. અહીંયા તો ખાલી તમને એક નંબર 1 લખીને આપી દીધો છે ને પછી સબસેટ કીધો છે. બરાબર છે? જો અહીંયા આપણને ગણ 1 આપેલો હોત તો તે ગણ એનો ઉપગણ થાત, પણ અહીંયા ખાલી આપણને 1 લખીને આપેલો છે. એનો મતલબ કે આપેલું વિધાન છે તે અસત્ય વિધાન છે. ચાલો પછીનો જોઈએ 6 નંબરનું.
તો કે ગણ 1 2 5 એ ગણ એનો ઉપગણ છે. તો શું ગણ ના સભ્યો એટલે કે 1 2 અને 5 એ એના સભ્યો છે? એ ગણની અંદર 1 2 અને 5 આવેલા છે? તો કે હા આવેલા છે. અને એટલા માટે આ વિધાન છે તે સત્ય વિધાન થશે. બરાબર છે, કારણ કે ગણના સભ્યો એ ગણ એના સભ્યો પણ છે. ચાલો પછીનો 7મો નંબર કે ગણ 1 2 5 belongs to a belongs to આપેલું હોય એટલે કે એની પહેલાનું જે કંઈ પણ આપેલું છે એ ગણ એની અંદર જોવાનું. તો શું ગણ 1 2 5 એ એનો સભ્ય છે? તો કે ના, 1 2 અને 5 એ એના સભ્યો છે, પણ ગણ 1 2 5 એ એનો સભ્ય નથી. અને એટલા માટે આ વિધાન છે તે કેવું વિધાન થશે? અસત્ય વિધાન થશે. ચાલો 8મું જોઈએ તો કે ગણ 1 2 3 is subset of a. તો અહીંયા 1 એ એનો સભ્ય છે, જોઈ શકાય છે. 2 એ એનો સભ્ય છે, જોઈ શકાય છે. પણ શું 3 એ ગણ એનો સભ્ય છે? તો કે ના, ગણ 3 4 એ ગણ એનો સભ્ય છે. અહીંયા 3 એ એનો સભ્ય નથી. એનો મતલબ કે આ વિધાન છે તે અસત્ય વિધાન થશે. કેમ અસત્ય થશે? કારણ કે 3 એ ગણ એનો સભ્ય નથી. 3 does not belongs to set A. 3 એ ગણ એનો સભ્ય નથી. ચાલો 9મા નંબરનું જોઈએ તો કે 5 belongs to A. 5 એટલે કે ખાલી ગણ. તો કે ગણ એનો એક સભ્ય ખાલી ગણ છે. તો આ વિધાન કેવું થશે? તો કે હળાહળ ખોટું વિધાન થશે. બરાબર છે. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, પણ ખાલી ગણ એ ગણ એનો સભ્ય નથી. અને એટલા માટે આ વિધાન છે તે અસત્ય વિધાન થશે. જો અહીંયા આપણને એવું આપેલું હોત કે 5 is subset of A, તો તે સાચું વિધાન થાત, કારણ કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. ચાલો તો 10મા નંબરનું એ જ આપેલું છે વિધાન કે 5 is subset of A. એનો મતલબ કે ખાલી ગણ એ ગણ એનો ઉપગણ છે. તો આ વિધાન કેવું વિધાન થશે? સત્ય વિધાન થશે, સાચું વિધાન છે. રાઈટ. ચાલો 11મા નંબરનું જો તો કે ગણની અંદર 5 આપેલું છે, એટલે કે આ ખાલી ગણ નથી હા વિદ્યાર્થી મિત્રો, ગણનો એક સભ્ય છે અને તે સભ્ય ખાલી ગણ છે. તો ઈ સબસેટ ઓફ એ, એનો મતલબ કે આપણે શું ચેક કરવાનું છે કે આ ગણની અંદરના સભ્યો એ આ ગણમાં આવેલા છે કે નહીં. તો આ ગણમાં કેટલા સભ્યો આવેલા છે? તો કે એક જ સભ્ય આવેલો છે. કયો સભ્ય આવેલો છે? તો કે 5 એટલે કે ખાલી ગણ આવેલો છે. શું ખાલી ગણ એ ગણ એનો સભ્ય છે? તો કે ના ના ના, ખાલી ગણ એ ગણ એનો સભ્ય નથી. અને એટલા માટે આ વિધાન છે તે અસત્ય વિધાન થશે. કેમ? કારણ કે 5 does not belongs to A. 5 એ ગણ એનો સભ્ય નથી. છે ને ખૂબ ઈઝી? હા વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઈઝી છે. ક્યારે ઈઝી લાગશે? કે જ્યારે તમે આને વ્યવસ્થિત રીતે સમજશો ત્યારે. અને જો તમે અમારા વિડીયો સાથે સતત જોડાયેલા રહેશો તો હું તમને ગેરંટી આપું છું કે આમાં તમને ક્યાંય તકલીફ પડવાની નથી. ચાલો આની પછીનો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો. હવે આપણને ગણ આપી દીધા છે અને એના આપણે ઉપગણ લખવાના છે, તો જરાય મૂંઝાવાની જરૂર નથી. તો કે અહીંયા આપણને પહેલું આપેલું છે કે ગણની અંદર છે એક જ સભ્ય છે, ગણ એ. તો એ પહેલા આપણે તમને એક શોર્ટકટ ટ્રીક આપી દેવાની છે. કઈ શોર્ટકટ ટ્રીક? કે જ્યારે પણ તમને ગણ આપેલો હોય તો તે ગણની અંદર તેના કેટલા ઉપગણ હશે ને તે આપણને પહેલેથી ખબર પડી જશે. સંખ્યા આપણને પહેલેથી ખબર પડી જશે. પછી માત્ર કામ આપણું એ હશે કે એ તમામ સભ્યોને આપણે શોધવા. તો આ ગણની અંદર કેટલા સભ્યો છે? તો કે એક સભ્ય છે. તો શોર્ટકટ ટ્રીક શું છે? તો કે 2n આપણે કરવાનું છે. જ્યાં n શું છે? તો કે ગણમાં રહેલા સભ્યોની સંખ્યા. જ્યાં n શું છે? તો ગણના સભ્યોની સંખ્યા. તો આ ગણની અંદર કેટલા સભ્યો રહેલા છે? તો કે એક સભ્ય રહેલો છે, એટલે કે 2 ની 1 ઘાત. એટલે કે આ ગણના કેટલા ઉપગણ મળવા પાત્ર છે? તો કે 2 ઉપગણ મળવા પાત્ર છે. તો ચાલો તે 2 ઉપગણને આપણે શોધી લઈએ. પણ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ઉપગણ વિશે ભણ્યા ત્યારે આપણે જોઈ ગયા છીએ કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે અને ગણ પોતે પણ ગણનો ઉપગણ થશે. બરાબર છે? ગણ પોતે પણ પોતાનો ઉપગણ છે અને ખાલી ગણ પણ એ દરેક ગણનો ઉપગણ છે. એટલે જ્યારે જ્યારે તમને આપેલા ગણના ઉપગણ લખવાનું કહેવામાં આવે ત્યારે તમારે 2 ગણ છે તે આંખ મીચીને લખી દેવાના. કયા કયા 2 ગણ? તો કે એક તો ખાલી ગણ અને બીજું ગણ પોતે. તો અહીંયા આ કિસ્સામાં
એક ઉપગણ થશે ખાલી ગણ એટલે કે 5 અને બીજું થશે ગણ પોતે એટલે કે ગણ એ. અને અહીંયા આ કિસ્સામાં તો માત્ર આપણને બે સભ્ય મળવા પાત્ર છે, બરાબર છે, અને તે કયા થશે તો કે 5 અને ગણ પોતે છે ને. ઈઝી. ચાલો પછીનો જોઈએ કે 2 નંબરની અંદર ગણમાં કેટલા સભ્યો આપેલા છે તો કે 2 સભ્ય આપેલા છે. એનો મતલબ કે આની અંદર આના કેટલા ઉપગણ આપણને મળશે, આના ઉપગણની સંખ્યા. આ એમસીક્યુ માટે પણ વિદ્યાર્થી મિત્રો મહત્વનું છે કે આપણને કોઈ ગણ આપી દીધો હોય અને તમને એવું પૂછવામાં આવે કે આ ગણના કેટલા ઉપગણ હશે, તો તે ગણમાં રહેલા સભ્યોની સંખ્યા તમારે પહેલા જોવાની છે અને 2 ની એટલી ઘાત તમે કરો તેટલા તમને ઉપગણ મળશે. તો 2 ની 2 ઘાત એટલે કે 2 ની 2 ઘાત 2 ગુણ્યા 2 4 થશે. એટલે કે આ ગણના 4 ઉપગણ મળશે આપણને. કયા કયા ઉપગણ? તો 4 ઉપગણ પૈકીના 2 ઉપગણ તો આપણને ખબર જ છે. કયા કયા? તો કે એક તો 5 ખાલી ગણ, બીજું ગણ પોતે એટલે કે ગણ એ બી. હવે ત્રીજો અને ચોથો સભ્ય કયો? તો કે એક એક સભ્યથી બનતો ગણ લખી દેવાનો, તો કે ગણ એ અને ગણ બી. તો શું ગણ એ ગણ એ બી નો ઉપગણ થાય? ભલા માણસ થાય જ ને, કેમ ના થાય? કારણ કે આ ગણની અંદર માત્ર એક જ સભ્ય આવેલો છે ગણ એ. શું એ ગણ આ ગણનો સભ્ય આ ગણનો સભ્ય છે તો કે આ છે, અને એટલા માટે ગણ એ અને ગણ બી છે એ ગણ એ બી ના ઉપગણો થશે. અને અહીંયા આપણે માત્ર 4 જ ઉપગણો મળવા પાત્ર હતા અને તે આપણે મેળવી લીધા છે, રાઈટ. ચાલો 3 નંબર કે હવે આપણે ઉપગણ શોધવાના છે ગણ 1 2 3 ના. તો ગણની અંદર કેટલા સભ્યો રહેલા છે તો કે 3 સભ્ય રહેલા છે. માટે આના ઉપગણની સંખ્યા કેટલી થશે તો કે 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત એટલે કેટલી થાય તો કે 8 થાય. એટલે કે આ કિસ્સામાં આપણને 2 ની 3 ઘાત એટલે કે 8 ઉપગણો મળશે. તો ચાલો 8 પૈકીના 2 ઉપગણ તો આપણને ખબર જ છે કે એક તો ગણ ખાલી ગણ એટલે કે 5, બીજું ગણ પોતે એટલે કે 1 2 3. પછી શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? પહેલા તો એક એક સભ્યનો ગણ લખી નાખવાનો. એટલે કે આ ગણની અંદર 3 સભ્ય આવેલા છે તો એક એક સભ્યના ગણ લખી નાખીએ. એટલે કે ગણ 1, ગણ 2, ગણ 3. બરાબર છે. હવે શું કરવાનું તો કે હવે બે બે સભ્યોના ગણ લખી નાખવાનો. તો કે 1 ની 2 સાથે જોડી બનાવો, 1 ની 3 સાથે જોડી બનાવો, 1 ની 2 સાથે જોડી બનાવી, 1 ની 3 સાથે જોડી બનાવી. હવે થોડો ટ્વિસ્ટ છે હા વિદ્યાર્થી મિત્રો. ઘણા વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે કે હવે પછી 2 ની 1 સાથે બનાવીએ ને 2 ની 3 સાથે, પણ ભલા માણસ 2 ની 1 સાથે જે જોડી બનાવો એ તો ગણ 1 2 છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ગણમાં ક્રમનું મહત્વ નથી. એટલે કે ગણ 1 2 કહો કે ગણ 2 1 કહો, એ બંને ગણ કેવા ગણ થશે તો કે સમાન ગણ થશે. એટલે કે ગણ 1 2 અને ગણ 2 1 એ તો સમાન ગણ જ થવાના છે. એટલા માટે જ્યારે તમે આવી રીતે ગણના ઉપગણ લખતા હોય ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું છે કે હંમેશા તમારે જમણી બાજુ પર જ ફોકસ કરવાનો છે, રિવર્સ જવાનું નથી. તો કે 1 ની 2 સાથે જોડી બની શકે, 1 ની 3 સાથે જોડી બની શકે. હવે જ્યારે 2 નો વારો આવે ને ત્યારે 2 ની ડાબી બાજુ આપણે જોવાનું નથી, કારણ કે 2 ની ડાબી બાજુ જે છે તેની સાથે ઓલરેડી એની જોડી બની ગઈ છે. તો કે 2 ની જમણી બાજુ શું છે તો કે 3 છે. તો હવે પછીની જોડી આવશે 2 3. હવે શું 3 ની જમણી બાજુ કોઈ સભ્ય દેખાય છે તો કે ના, નથી દેખાતો. 3 ની ડાબી બાજુ 2 સભ્ય છે તો કે 3 1 અને 3 2. એ તો ઓલરેડી આપણે લખી દીધું છે 1 3 અને 2 3 એટલે કે 3 2. એનો મતલબ કે હવે અહીંયા તમે જોઈ શકો છો કે આના 8 ઉપગણ મળવા પાત્ર હતા. તો શું 8 8 મળી ગયા? અને શું તે અલગ અલગ છે તો કે હા, તમે જોઈ શકો છો કે આપણને 8 ઉપગણ છે તે મળી ગયા છે. તો સરળતાથી આપણે આવી રીતે આપેલા ગણના ઉપગણ છે તેને લખી શકીએ છીએ. ચાલો ચોથું કે આપણને ખાલી ગણ આપેલો છે. હવે ખાલી ગણમાં કેટલા સભ્યો હોય તો કે જે ગણની અંદર એક પણ સભ્ય આવેલો ન હોય તેવા ગણને ખાલી ગણ કહેવામાં આવે. એટલે કે આ ગણમાં તો એક પણ સભ્ય નથી એટલે કે 2:0, અને 2:0 નો મતલબ થાય છે 1. એનો મતલબ કે આના ઉપગણની સંખ્યા કેટલી હશે તો કે એક જ ઉપગણ મળશે. તમે ખાલી ગણ એ ખાલી ગણનો ઉપગણ થશે અને ખાલી ગણ એ ગણ પોતે ખાલી ગણ થશે. એટલે કે આ કિસ્સામાં માત્ર આપણને એક જ ઉપગણ મળશે. બરાબર છે. એટલે કે ખાલી ગણનો ઉપગણ છે તે માત્ર ખાલી ગણ થશે, રાઈટ. હા, અને બીજી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે જો આપણને અહીંયા એવું આપેલું હોત કે ગણ 5 તો આના ઉપગણની સંખ્યા કેટલી થાત? તો આના આપણને 2 ઉપગણ મળત. કયા કયા?
તો કે 5 અને ગણ 5, કારણ કે ગણ 5 એ ખાલી ગણ નથી, આ ખાલી ગણ નથી. આ વસ્તુ છે તેને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું, રાઈટ. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનાને અંતરાલ સ્વરૂપે લખો, કે આપણને ગણ છે તે ગુણધર્મની રીતે આપેલા છે અને આપણે એને અંતરાલ સ્વરૂપે લખવાના છે. અંતરાલ એટલે સાહેબ તો કે આપણે પેલા 4 અંતરાલ જોયા હતા ને, વિવૃત અંતરાલ, સંવૃત અંતરાલ, વિવૃત વિવૃત, સોરી વિવૃત સંવૃત અને સંવૃત વિવૃત, આ 4 અંતરાલ જોયા હતા. તો તેનો આપણે અહીંયા આ જે આપેલા ગણો છે તેના અંતરાલ સ્વરૂપે લખવાના છે. તો ફરી એકવાર યાદ કરી લઈએ. વિવૃત એટલે કે તેની અંદર બાઉન્ડ્રીનો જે પોઈન્ટ છે, છેડાનો જે પોઈન્ટ છે તે લેવાનો નથી, બરાબર છે, તેને ગોળ કૌંસથી દર્શાવવાનું. અને જેની અંદર બાઉન્ડ્રીનો પોઈન્ટ એટલે કે છેડાનો પોઈન્ટ લેવાનો હોય તેને સંવૃત અંતરાલ કહેવામાં આવે છે, ક્લોઝડ ઇન્ટરવલ કહેવામાં આવે છે. અને તેને આપણે રેક્ટેન્ગ્યુલર કૌંસની અંદર દર્શાવીશું, રાઈટ. તો અહીંયા આપણને કયો ગણ આપેલો છે તો કે x, કે જ્યાં x બિલોંગ્સ ટુ r, એટલે કે x એ વાસ્તવિક સંખ્યા છે. કેવી વાસ્તવિક સંખ્યા છે તો કે -4 થી મોટી અને 6 અને 6 કરતા નાની. એનો મતલબ કે 6 ને લેવાનો છે. અને એટલા માટે શું -4 ને લેવાનો છે તો કે ના, નથી લેવાનો. એટલે કે -4 આગળ કેવો અંતરાલ આવશે, બરાબર છે, ત્યાં શું થશે તો કે વિવૃત થશે અને 6 આગળ સંવૃત, એટલે કે ઓપન -4 ટુ ક્લોઝડ 6, વિવૃત -4 થી 6 સંવૃત, રાઈટ. ચાલો પછી x, કે જ્યાં x બિલોંગ્સ ટુ r, -12 લેસ ધેન x લેસ ધેન -10. જો અહીંયા સ્ટ્રિક્ટલી લેસ ધેન આપેલું છે, એનો મતલબ કે અહીંયા આપણે બાઉન્ડ્રીઝના છેવાડાના બિંદુઓ છે તેને લેવાના નથી. એટલે કે -12 થી મોટી અને -10 થી નાની, એટલે કે બંને બાજુ વિવૃત થશે. અને એટલા માટે વિવૃત -12 થી વિવૃત 10, -10, ઓપન ઇન્ટરવલ -12 to -10, રાઈટ. ચાલો x, કે જ્યાં x બિલોંગ્સ ટુ r, 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ, લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ, એનો મતલબ કે 0 અને 0 કરતા મોટી, 0 લેવાનો છે. એટલે કે 0 આગળ શું આવશે તો કે રેક્ટેન્ગ્યુલર બ્રેકેટ 0 વિવૃત, સોરી સંવૃત 0 વિવૃત 7, એટલે કે ક્લોઝડ ઇન્ટરવલ 0 ટુ ઓપન ઇન્ટરવલ 7. ચાલો પછીનું જોઈએ તો કે x, કે જ્યાં x બિલોંગ્સ ટુ r, 3 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 4. તો કે અહીંયા છેવાડાના બંને બિંદુઓ છે તેને લેવાના છે. અને એટલા માટે આ થશે સંવૃત અંતરાલ 3 થી સંવૃત અંતરાલ 4, બરાબર છે. ઓપન સોરી ક્લોઝડ ઇન્ટરવલ 3 to 4 છે ને. ખૂબ સરળ, એકદમ સરળ છે. હવે અહીંયા આપણને કેટલાક અંતરાલ આપેલા છે અને તેને આપણે ગુણધર્મની રીતે લખવાના છે. ગુણધર્મની રીતે એટલે કે અહીંયા જે રીતે આપેલા છે તે રીતે આપણે અંતરાલને લખવાના છે. તો -3 to 0, ઓપન ઇન્ટરવલ -3 to 0, વિવૃત અંતરાલ -3 થી 0, એટલે કે છેડાના બિંદુઓ લેવાના નથી, તેની વચ્ચેનો બધો માલ આપણે લેવાનો છે. એનો મતલબ કે અહીંયા શું થશે તો કે x, કેવો x તો કે વાસ્તવિક સંખ્યા r, અને બીજું શું તો કે x છે એ -3 થી મોટો હોવો જોઈએ અને 0 થી નાનો હોવો જોઈએ. એટલે કે -3 લેસ ધેન x લેસ ધેન 0, વેરી ઇઝી, રાઈટ. ચાલો પછીનું જોવું તો કે ક્લોઝડ ઇન્ટરવલ 6 to 12, એનો મતલબ કે અહીંયા છેડાના બંને બિંદુઓને લેવાના છે. 6 ને પણ લેવાનું છે, 12 ને પણ લેવાનું છે અને વચ્ચેનો મસાલો પણ લેવાનો છે. એનો મતલબ કે x નો સમૂહ, કેવા x નો સમૂહ તો કે વાસ્તવિક x નો સમૂહ. કેવા વાસ્તવિક x નો સમૂહ તો કે જે 6 અને 12 તથા તેની વચ્ચે આવેલા હોય તેવા દરેક વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ, રાઈટ. ઓપન 6 ટુ ક્લોઝડ 12, 6 નથી લેવાનો, 12 લેવાનો છે. એનો મતલબ થશે x, કે જ્યાં x બિલોંગ્સ ટુ r, 6 સ્ટ્રિક્ટલી લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 12. 6 નથી લેવાનો, 12 લેવાનો છે. 6 થી મોટી, 12 અને 12 કરતા નાની. ચાલો છેલ્લું છે -23 અને તેના કરતા મોટી તથા 5 થી નાની વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ.
એટલે કે x such that x belongs to R અને -23 less than or equals to x strictly less than 5. ખૂબ જ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ છે આ સ્વાધ્યાય. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનો માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો? સાર્વત્રિક ગણ એટલે કેવો ગણ? બાપ ગણ, કે જેની અંદર બધું સમાઈ ગયેલું હોય તેવો ગણ. તો કે આપણને જે ગણ આપેલા છે એના માટે આપણે કેવો ગણ લઈએ કે જેથી કરી કે આ ગણની અંદરના જેટલા સભ્યો છે તે તમામ સભ્યો છે તે ઉપલા ગણની અંદર આવી જાય, આનાથી મોટા ગણની અંદર આવી જાય. તો કે કાટકોણ ત્રિકોણનો ગણ. તો કાટકોણ ત્રિકોણનો ગણ એની માટે સાર્વત્રિક ગણ તરીકે આપણે શું લઈ શકીએ? તો કે તમામ ત્રિકોણનો ગણ લઈ શકીએ? તો કે હા લઈ શકીએ, કારણ કે કાટકોણ ત્રિકોણ તે અલ્ટિમેટલી એક પ્રકારના ત્રિકોણ જ છે ને, એટલે કે સમતલમાં આવેલ ત્રિકોણનો ગણ અથવા ત્રિકોણનો ગણ. બરાબર છે, એટલે કે ખાલી આપણે લઈએ કે ત્રિકોણનો ગણ. તો શું એ કામ કરશે? તો કે હા ચાલશે નહીં, દોડશે, કારણ કે ત્રિકોણનો ગણ છે તો તે આ ગણ માટે સાર્વત્રિક ગણ તરીકે કામ કરશે. પછી એના સિવાય બીજું વિદ્યાર્થી મિત્રો કઈ લઈ શકીએ આપણે? તો વિચારો કે શું દરેક ત્રિકોણને આપણે બહુકોણ કહી શકીએ? તો કે હા કહી શકીએ. કેટલાક વિદ્યાર્થીઓ ભૂલી ગયા હશે બહુકોણ કોને કહેવામાં આવે છે. કેટલા વિદ્યાર્થીઓને ખબર છે બહુકોણ કોને કહેવાય છે, પોલીગોન કોને કહેવાય છે? જેને ખબર હોય તે કોમેન્ટ કરો જલ્દીથી. તો કે બહુકોણ કોને કહેવામાં આવે છે? કે રેખાખંડથી બનતી બંધ આકૃતિને બહુકોણ કહેવાય. તો હવે બે રેખાખંડ આપેલા હોય તો શું એનાથી બહુકોણ બને? તો કે ના બને. તો માત્ર તમારી પાસે બે જ રેખાખંડ હોય તો એનાથી તમને બંધ આકૃતિ કદી મળી શકે નહીં, રાઈટ? એટલે કે બહુકોણ બનાવવા માટે તેને ઓછામાં ઓછા 3 રેખાખંડ તો હોવા જ જોઈએ. એટલે કે 3 રેખાખંડથી બનતો બહુકોણ એને આપણે ત્રિકોણ કહીએ છીએ, રાઈટ? એટલે કે દરેક ત્રિકોણ એક પ્રકારનો બહુકોણ તો છે જ ને. એટલે કે જો અહીંયા હું બહુકોણનો ગણ લઉં તો કાટકોણ ત્રિકોણ છે એ પણ એક પ્રકારનો બહુકોણ જ છે. એટલા માટે કાટકોણ ત્રિકોણના ગણ માટે બહુકોણનો ગણ એ પણ સાર્વત્રિક ગણ તરીકે કામ આપશે. અને એટલા માટે અહીંયા આપણે લખી શકીએ કે બહુકોણનો ગણ. પહેલું હતું ત્રિકોણનો ગણ અને બીજું બહુકોણનો ગણ. તો તે આની માટે કામ આપશે? તો કે હા આપશે, રાઈટ? ચાલો હવે બીજું છે આપણને સમદ્વિભુજ ત્રિકોણનો ગણ. તો પેલા માણસે આની જેવી જ વાત થઈ ને, સમદ્વિભુજ ત્રિકોણનો ગણ. સમદ્વિભુજ ત્રિકોણ કોને કહેવાય? કે જે ત્રિકોણની કોઈ પણ બે બાજુ છે તે સરખી હોય તેવા ત્રિકોણને સમદ્વિભુજ ત્રિકોણ કહેવાય. તો દરેક સમદ્વિભુજ ત્રિકોણ એક પ્રકારના ત્રિકોણ છે? તો કે હા છે. અને દરેક ત્રિકોણ એક પ્રકારનો બહુકોણ છે? તો કે હા છે. એટલા માટે આ કિસ્સામાં પણ આ બંને ગણ છે તે સાર્વત્રિક ગણ તરીકે કામ આપશે. ચાલો સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન કે આપણને 3 ગણ આપેલા છે અને આ 3 ગણ માટે નીચેનામાંથી કયો ગણ એ સાર્વત્રિક ગણ થશે તે આપણે જોવાનું છે. તો કે ગણ એની અંદર કેટલા સભ્યો આપેલા છે? તો કે 3 સભ્યો આપેલા છે, 1 3 5. બી ની અંદર છે 2 4 6 અને સી ની અંદર છે 0 2 4 6 8. એટલે કે આપણે એવો ગણ શોધવો છે કે જેની અંદર આ તમામ સભ્યો આવી જતા હોય. તો 0 1 2 3 4 5 6 શું આને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકીએ? તો કે ના, ન લઈ શકીએ. કેમ ન લઈ શકીએ? તો કે તમે જોઈ શકો છો કે 8 છે એ ગણ સી માં છે, પણ 8 છે તે આ ગણમાં ક્યાંય દેખાતો નથી. એનો મતલબ કે આ ગણને આપણે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકીએ નહીં, કારણ કે આમાં 8 છે તે આ ગણમાં નથી. 8 does not belongs to this set, right? હવે ખાલી ગણ. હવે ખાલી ગણમાં તો એક પણ સભ્ય જ હોતા નથી, એટલે કે આને તો કદી ના લઈ શકીએ સાર્વત્રિક ગણ તરીકે. પછી છે 0 1 2 3 4 5 6 7 8 9 10. તો જો વિદ્યાર્થી મિત્રો વધારાના સભ્યો આવેલા હોય તેની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. આપણને ગણ એબીસી ના સભ્યો છે તે આ ગણની અંદર આવી જતા હોવા જોઈએ, તે આપણે જોવાનું છે. તો કે 0 થી લઈને 8 સુધીના બધા જ જોઈએ છે આપણે. 0 1 2 3 4 5 6 7 નથી અને 8
પણ અહીંયા તમે જોઈ શકો છો કે 7, 9 અને 10 છે તે વધારાના સભ્યો છે, તેની સાથે આપણે કઈ લેવા દેવા નથી. તો બાકીના સભ્યો છે તે ગણ એબીસી માં ક્યાંક ને ક્યાંક આવેલા છે, એટલા માટે આપણે આ જે ત્રીજા નંબરનો ગણ છે તેને આપણે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકીએ છીએ. રાઈટ. ચોથું કે 1 2 3 4 5 6 7 8, તો અહીંયા તો સીધી ખબર પડે છે કે 0 છે આ ગણમાં નથી, અને એટલા માટે આ ગણને પણ આપણે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકીએ નહીં. તો આપેલ 4 ગણો પૈકી માત્ર એક જ એવો ગણ મળે છે કે જેને આપણે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને દરેકને મજા આવી હશે. જો તમને મજા આવી હોય, બરાબર છે, તમને અમારું કન્ટેન્ટ ગમ્યું હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો તમને અમારા વિડીયોઝ ગમતા હોય ખરેખર તો અમારા વિડીયોઝને લાઈક કરો. અને માત્ર લાઈક કરીને બેસી જવાનું નથી, પણ આ જ્ઞાન ગંગાને તમારા મિત્રો સુધી પણ તમારે પહોંચાડવાની છે. તમે જ્ઞાન ગંગામાં ડૂબકી લગાડી હવે તમારે તમારા મિત્રોને પણ લાભ આપવાનો છે. એટલે ફટાફટ અમારા વિડીયોઝ, અમારી ચેનલને તમારા મિત્રો સુધી પહોંચાડો. અને ફરી આવી જ રીતે મળતા રહીશું અને આગળ આપણે આપણી યાત્રાને વધારતા રહીશું. ત્યાં સુધી આવજો.